વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નહીં. પણ આ ત્રણ ભાષાને ઓળખવી, ભાગવતમાં ત્રણ ભાષા, મૂળ કઈ સમાધિ ભાષા, મત વતાંતર ભાષા અને લૌકિક ભાષા. બીજાએ કહેલું કહીએ એમાં મત વતાંતર લૌકિક, આપણે ઘણીવાર નહીં કહેતા આ લૌકિક વાતો નહીં. અને સમાધિ ભાષા જે લીલાના દર્શન વ્યાસજીને સમાધિમાં થયા એ ભાષા એટલે સમાધિ ભાષા. એક સામાન્ય નિયમ છે કે શ્રીમદ ભાગવતમાં સર્વત્ર સમાધિ ભાષા છે, કારણ કે નારદજીના ઉપદેશ પછી વ્યાસજીએ સમાધિમાં જે ભગવત લીલાના દર્શન કર્યા તેનું જ વર્ણન અવતારમાં લોક કલ્યાણ માટે શ્રી વ્યાસજીએ કર્યું. પરંતુ જ્યાં હું બીજાનું કહેલું છે એમ સુકે કહેલ હોય ત્યાં તેણે પરમત ભાષા કહેવા માંડે છે એમ જાણવું. અને ભાગવત દસમ સ્કંદ 79મો અધ્યાય 16મા શ્લોક વગેરેની પેઠે જે લૌકિક રીતથી વર્ણન કરેલું હોય ત્યાં લૌકિક ભાષા કહેલી જાણે. આ બે ભાષાઓમાં સમાધિ ભાષાથી વિરુદ્ધ જે કાંઈ કહેલ છે તે વિચારપૂર્વક જાણી જોઈને કહેલ હોવાથી આ વિરોધ દોષરૂપ નથી. ત્રણેય ભાષાઓના પ્રકારથી સ્વતંત્ર પુરુષાર્થરૂપ શ્રી કૃષ્ણની લીલા એ શ્રી ભાગવતનો વિષય છે. એના શ્રવણથી ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અવશ્ય પ્રેમ થતો હોવાથી અને પ્રેમ જ ભગવાનને પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન હોવાથી શ્રીમદ ભાગવતજીનો અર્થ સારી રીતે સમજી એવું તેનું શ્રવણ કરવું, અધ્યયન કરવું જોઈએ. 1999થી શરૂ થયેલ શ્રી સુબોધિનીજી પ્રકાશન યોજનાનો એકમાત્ર ઉદ્દેશ પણ એ જ રહ્યો છે કે વૈષ્ણવ શ્રીમદ ભાગવતમાં ગવાયેલી શ્રી હરિની 10 વિધા લીલાઓનો સમજપૂર્વક આનંદ લઈ શકે. શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીની વ્યાખ્યા દ્વારા વ્યાસજીની સમાધિ ભાષાના અલૌકિક રહસ્યો સ્વકીયજનો માટે હૃદયગમ્ય બનાવ્યા છે. સુબોધિનીજી પ્રકાશન યોજના નીચે પ્રકાશિત દસમ સ્કંદના સુબોધિનીજીના 16 ભાગ અને એના અનુસંધાનના પ્રકાશિત સુભારી અન્ય ભાગોના વૈષ્ણવ સભા, આ તો બધું એનું પેલું કરેલું છે. આ વર્ષ પ્રમાણભૂત માહિતી આપવા માટે ચાપાસેની પૂજ્યપાદ ગોસ્વામી શ્રી હરિરાયજી મહાકવિ રચિત શ્રીમદ ભાગવત ભાષા લક્ષણ ગ્રંથને પ્રમાણરૂપે લીધો છે. ચાપાસેની ધરતી વિદવત લખી ભવ્ય પરંપરામાં રચાયેલા આ ગ્રંથ અનેક રીતે વિલક્ષણ છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં વેદાંતનો છે અને વિષયની ગંભીરતા અને ગહનતાને લીધે ન્યાયશાસ્ત્રની ભાષામાં એની રચના થઈ છે. પરંતુ પૂજ્યપાદ ગોસ્વામી શ્યામ મનોહરજીએ પહેલાં સ્વયં સંસ્કૃત ટીકા કરી તેનો ભાવાર્થ પણ પોતે જ હિન્દુ ભાષામાં કરેલો હોવાથી વિષય થોડો સરળ થયો છે. તે આધારે પૂજ્યપાદ ગોસ્વામી શ્રી નવનીતલાલજી એનો ગુજરાતી અનુવાદ ખૂબ જ સરળ રીતે કર્યો છે. આપ શ્રીના સૌજન્યથી અહીં જિજ્ઞાસી વૈષ્ણવ માટે સંપાદિત કરી પ્રગટ કરવામાં આવે મૂળ સંસ્કૃત ગ્રંથ ટીકા હિન્દી અને ગુજરાતી અનુવાદ સાથે 2042 ઈસવીસન 1985માં પ્રગટ કરવામાં આવ્યો. તે માટે એચ.આર. ગોસ્વામી દાઉજી મંદિર, જોધપુર, રાજસ્થાન એ પ્રમાણે વ્યવહાર કરો. આ પ્રકાશન મેં ચાપાસેની પૂજ્યપાદ હરિરાયજી મહાકવિ, પૂજ્યપાદ ગોસ્વામી શ્યામ મનોહરજી અને પૂજ્યપાદ ગોસ્વામી નવનીતલાલજીનો સાભાર ઋણ સ્વીકાર સાથે માત્ર વૈષ્ણવના લાભ માટે જ પ્રગટ કીધો છે. વૈષ્ણવો આનો લાભ લઈ શ્રી ભાગવતની ત્રણેય ભાષાઓના ગુઢાર્થનું અવિરોધ અવગાહન કરી શકશે એની અમને આશા છે. બોલો વલ્લભાધીશ કી, શ્રી વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું.
चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड में कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चंद्रभूत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાદીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली में चासो हो निमेरो. सुर का कहे त्रिविध आदरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.